અહીંયા ખાલી કરીને પછી હજી કુહા ગામ જવાનું. કુહા ગામ ત્યાં આપણે 2 બોડી ખાલી થાય. તો મિત્રો જો અહીંથી ખાલી કરીને આપણે નીકળી ગયા. ફરમાં 2 ખાલી થઈ ગયા. હવે આપણે તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે ઓરિજિન હોટલે પહોંચી ગયા છીએ. જા રહી ઓરિજિન હોટલ. ઓરિજિન હોટલે અત્યારે આવી ગયા છીએ અને જમવા આપણે ગયા હતા, જમીને આવી ગયા અને અત્યારે ટાઈમ થયો છે 12 વાગી ગયા છે એટલે જમી લીધું આપણે અને હવે અહીંથી નીકળી છીએ. આપણે હારે જો આ 2 ગાડી પડી, આ જો આ 2 ટોરસ પડી આપણી હારે જ છે, ભાઈબંધ જ છે એટલે 3 હારે જ જમવા ગયા હતા. જમીને હવે અહીંથી નીકળી છીએ. ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. અને ઘણા દિવસ પછી આજે આપણો વિડીયો આવે છે. હવે આપણે આજે જો અમદાવાદ આવ્યા છીએ ગાડી ભરીને. ઝાઝા ટાઈમ પછી આજે આપણે વિડીયો ચાલુ કર્યો છે, કારણ કે તમને આગળ એક વિડીયોમાં કીધું હતું કે આપણે લોકલ ગાડી હાલે છે. લોકલ જ 1 મહિનો લોકલ આવી હતી. અત્યારે જો આજે ગઈ રાતે આપણે રાજકોટથી ભરીને નીકળ્યા હતા. અત્યારે અમદાવાદ રિંગ રોડ ઉપર હાલ્યા જાય છે. અમદાવાદમાં માલ ભરેલો છે. અમદાવાદ રિંગ રોડે જો અત્યારે અસલાલી પહોંચવા આવ્યા છે. અસલાલી માર્કેટ આવી ગઈ. અત્યારે ટાઈમ થયો છે 7:50 એટલે 8માં 10 મિનિટની વાર છે. અત્યારે જો આપણે રિંગ રોડે પહોંચી ગયા. આવી ગઈ અસલાલી શાક માર્કેટ. આપણે 2 જગ્યાએ ખાલી કરવાનું હોય, એક કઠવાડામાં અને એક આપણે થાય ઇન્દોર હાઈવે ઉપર. 2 જગ્યાએ ખાલી થાય. હવે બને એટલી કોશિશ કરશું આપણે કન્ટિન્યુ વિડીયો નાખવાની. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કન્ટિન્યુ જેટલું આપણાથી બનશે એટલી કોશિશ કરશું. વચમાં આપણે 1 મહિનો 1.5 મહિનો સેટિંગ બધું વિખાઈ ગયું એટલે આપણે કાંઈ વિડીયો નાખતા નહોતા. હાલો તો હાલ્યા જાય હવે અને સીધા આપણે કઠવાડા ઓફિસે આપણે પહેલાં ખાલી થાય, પછી આપણે ઇન્દોર હાઈવે ઉપર જવાનું. અત્યારમાં જોવો સવારમાં અમદાવાદ રિંગ રોડનો નજારો. ટ્રાફિક તો હજી હળવો હોય, વાંધો નથી. અસલાલી પહોંચવા આવ્યા પણ ટ્રાફિકમાં હજી ક્યાંય વાંધો નથી આવ્યો. તો ફાઇનલી જો મિત્રો આપણે અત્યારે વસ્ત્રાલ પહોંચી ગયા છીએ. રામોલ ટોલ નાકું ક્રોસ કર્યું હવે એટલે વસ્ત્રાલ બ્રિજે પહોંચી ગયા છીએ. આ મેટ્રોનો બ્રિજ આવી ગયો વસ્ત્રાલનો. હા થોડોક ટ્રાફિક હશે. ઓછો છે થોડોક, બહુ નથી વાંધો. હાલો તો ચોકડી ક્રોસ કરી લઈ. તો મિત્રો આપણે જો 8:08 અહીંયા પહોંચી ગયા હતા ટ્રાન્સપોર્ટની ઓફિસે અને આવીને અહીંયા બેઠા છીએ. હજી ભાઈ આવ્યા નથી, જ્યાં મહેતાજી છે એ આવ્યા નથી. આપણે કઠવાડામાં છીએ અત્યારે. હાલો આગળ લેવાનું કહે છે, આગળ લઈ લઈ થોડી. તો મિત્રો જો અહીંયા આપણે કઠવાડામાં નીકળી ગયા છીએ અત્યારે ઓફિસે ખાલી કરીને. અને હવે જાય છીએ આપણે કુહા. પહેલાં બાકરોલ જવાનું, પછી કુહા. 2 જગ્યાએ ડિલિવરી થઈ. એક પાર્ટીનો જ માલ છે પણ એને 2 જગ્યાએ ખાલી કરવાનું કીધું. જાય છીએ હવે અહીંથી હેલા જજો. આપણે અત્યારે ઇન્દોરવાળા રોડે ચડ્યા છીએ. થોડોક ટ્રાફિક છે. હાલો તો જાય હવે ખાલી બાલી કરીને પછી જોઈએ આજની તારીખમાં શું ભરવાનું થાય. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો જો આપણે આ બીજી જગ્યાએ આવી ગયા. અહીંયા બોડી ખાલી થાય. જે ઓલા ફરમાં ભર્યા છે ને આપણે એ ફરમાં અહીંયા ખાલી કરવાના.
અહીંયા ખાલી કરીને પછી હજી કુહા ગામ જવાનું. કુહા ગામ ત્યાં આપણે 2 બોડી ખાલી થાય. અત્યારે આપણે બાકરોલ જીઆઈડીસીમાં છીએ. બાકરોલ જીઆઈડીસીમાં ખાલી થાય છે. પછી જોઈએ શું ભરવાનું થાય તમને આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે ખબર પડી જશે. તો મિત્રો જો અહીંથી ખાલી કરીને આપણે નીકળી ગયા. ફર્મમાં 2 ખાલી થઈ ગયા. હવે આપણે 2 બોડી ખાલી કરવા જવાનું છે. આવો કંઈક જીઆઈડીસી એરિયો બાકરોલ જીઆઈડીસીમાં છે અત્યારે આપણે. હાલો ગેટે આવી ગયા. જાય સીધા બારોબાર હાઈવે ચડીને આપણે ઇન્દોર હાઈવે ઉપર જ ચડવાનું હોય. પાછું કુહા ગામ જવાનું. તો મિત્રો જો અત્યારે આપણે ઇન્દોર હાઈવે ઉપર હાલ્યા જાય છીએ અને હવે આગળ 1.5 કિલોમીટર આગળ જતા ખાલી સાઈડમાં એક રસ્તો પડે. એ રસ્તામાં આપણે અંદર જવાનું છે. 1.5 કિલોમીટર આગળ જાય ને એટલે હવે રસ્તો આવશે. પછી એમાં 500 મીટર અંદર જાય એટલે કંપની આવી જાય. વેસ્ટેજ જ છે. આ બાજુનો વ્યૂ જુઓ તમે. બધું વાડી વિસ્તાર જ છે અને આમાં જીઆઈડીસી બધે જીઆઈડીસી નવી બની છે. આ સ્ટાર ગોલ્ડ આ જીઆઈડીસી હવે હમણાં જ નવી બનેલી છે. હવે આપણે આ રિક્ષાની પાછળ જ રાખી હવે આગળથી આપણે ખાલી સાઈડ અંદર જવાનું થાય. આ રસ્તો આવ્યો. આ રસ્તામાં આપણે અંદર જવાનું છે. આ રસ્તે અંદર જાય આગળથી પાછું ખાલી સાઈડ એક રસ્તો પડે છે એમાં જવાનું. રસ્તો થોડોક ખરાબ આવે. તો મિત્રો જો અહીંયા ખાલી થઈ ગયું છે અને આપણે અહીંયા કાંઈ વાર લાગે એમ તો હતું નહીં. 10 મિનિટનું જ કામ હતું. ખાલી કરી લીધું ફટાફટ અને હવે અહીંથી નીકળી છીએ. આવો કંઈક એસ્ટેજનો રસ્તો છે. 2 બાજુ નારિયેળી વાવેલી છે. ગાર્ડન બનાવેલું છે. ગાર્ડનની વચ્ચે રસ્તો છે. હવે હાઈવે માથે આપણે વયા જાય. હાઈવે ઉપર જાય અને સાઈડમાં રાખી ચા પાણી પી પછી ફોન કરી શું કરવાનું થાય હવે આગળ ખબર પડી જાય. હાઈવે બાજુમાં જ છે. આ બિલ્ડિંગ દેખાય. આ બિલ્ડિંગની પાછળ જ હાઈવે છે. આપણે અહીંયાથી ટર્ન મારીને આગળમાંથી હમણાં હાઈવે ચડી જાય અને ત્યાં આપણે ગજાનંદ વેબ્રિજ આવે. ગજાનંદ વેબ્રિજે ઊભી રાખી પછી ફોન કરી. હાલો તો હવે હાઈવે જઈ ત્યાં જઈને બેસી પછી નિરાતે ચા પાણી પીને ફોન કરી. તો મિત્રો જો આપણે અત્યારે ત્યાં આપણે ગજાનંદ કાંઠેથી થોડાક આ બાજુ આગળ આવી ગયા હતા અને અહીંયા છે ચાંદની હોટલ. ચાંદની હોટલે આપણે જમવા અત્યારે ગયા હતા. જમીન જો ગાડીએ પાસે આવી ગયા છીએ અને હવે આપણે ભરવાનો ફોન આવ્યો એટલે આપણે જાય છીએ હવે ભરવાનો ઓર્ડર આવી ગયો આપણે. આ ઇન્દોરવાળો હાઈવે છે. હાઈવે સીધો આપણે ગોધરા દાહોદ ઇન્દોર.
આપણે અહીંથી આગળ જઈને જે આ હાઇડ્રો દેખાય હાઇડ્રાથી આગળ થોડાક જાય એટલે ખાલી સાઈડમાં એક રસ્તો પડે એ રસ્તે અંદર જવાનું છે. 2 કિલોમીટર આગળ ફેક્ટરી આવે છે, આપણે ત્યાં જવાનું. હાલો તો હવે માવો બાવો બનાવી લઈ પછી ભાગી. તો મિત્રો આપણી ગાડી અત્યારે જો ફાઇનલી લોડિંગ થઈ ગયું છે અને અત્યારે વાગ્યા 5 વાગી ગયા છે, સાંજના 5 વાગી ગયા. લોડ આપણે કમ્પ્લીટ થઈ ગયો. બિલની રાહે બેઠા છીએ, બિલ આવી જાય પછી અહીંથી નીકળી. અને આ એક જગ્યાએથી આપણે ગાડી અત્યારે ભરાઈ ગઈ છે, બીજે કંઈ જવું નથી પડ્યું. અત્યારે છે આપણે ઇન્દોર હાઈવે ઉપર છે, સત્વા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં. જો તમે આ નવા બાંધકામ ના તેને બધું ચાલુ જ છે. હજી આ નવો જ આખો વિસ્તાર બને છે. બિલ આવે પછી અહીંથી હળવા હળવા રનિંગ થાય અને હાલ્યા જાય. જે હવે ટ્રાફિકનો ટાઈમ તો થઈ ગયો, જોઈ છીએ તો થોડો ઘણો ટ્રાફિક રહે તો ખોટો અહીંયા ટાઈમ બગાડવો બેહી એના કરતાં જેટલો રસ્તો કપાય એટલો હળવે હળવે નીકળીએ પછી. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે રાતના અને આપણે જો અત્યારે હવે બાવડા પહોંચવા આવ્યા છીએ. ભરીને નીકળી ગયા હતા અને ત્યાં ભરીને પછી આપણે ઓફિસે ગયા હતા. ઓફિસેથી 2 ટન માલ પરચુરણ માલ નાખ્યો છે અને 10 ટન વાંચી એટલે આપણે આજે ઓવરલોડ કરી નાખ્યું છે. 12 ટન વજન કરી નાખ્યો છે. હાલા જાય છે જો 50-60. હવે આપણે આગળ બગોદરા ક્રોસ કરીને પછી ગમે ત્યાં જમવા હોલ્ડ કરવો છે. એક ભાઈની ગાડી આગળ છે, ભાઈબંધની, એ આપણી રાહ જોવે છે આગળ. હાલો તો વિડીયો કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે ઓરિજિન હોટલે પહોંચી ગયા છીએ. જા રહી ઓરિજિન હોટલે અત્યારે આવી ગયા છીએ અને જમવા આપણે ગયા હતા, જમીન આવી ગયા અને અત્યારે ટાઈમ થયો છે 12 વાગી ગયા છે એટલે જમી લીધું આપણે અને હવે અહીંથી નીકળી છીએ. આપણી હારે જો આ 2 ગાડી પડી, આ જો આ 2 ટોરસ પડી આપણી હારે જ છે, ભાઈબંધ જ છે એટલે 3 હારે જ જમવા ગયા હતા. જમીન હવે અહીંથી નીકળી છીએ. અત્યારે હાલ્યા જાય કારણ કે હવે જો જેટલી ખેંચાય એટલી ખેંચવાની, બાકી જ્યાં ઝોલા આવે ત્યાં રાખીને સૂઈ જવાનું. એટલે હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું. મળશું કાલે નેક્સ્ટ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. જ્યાં ટોરસ પેઢી આપણે ભાઈબંધની જ છે, એની આગળ પેઢી એ 2 હારે જ છે. હાલો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આ ઓરિજિન હોટલ.